વાતચીતના ભાગ, કોમ્પોનન્ટ્સ ઓફ કમ્યુનિકેશન. આપણે જાણીએ છીએ કે વાતચીત એટલે શું, તે કેમ મહત્વપૂર્ણ છે. તો ચાલો સમજીએ કે વાતચીત ખરેખર કેવી રીતે થાય છે. તમે વિચારી રહ્યા હશો કે વાતચીત તો આપણે નાનપણથી કરતા આવીએ છીએ, તો આ બધું જાણીને આપણે શા માટે સમય બરબાદ કરી રહ્યા છીએ. તમારી વાત સાચી છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો અત્યારે પણ વિવિધ પરિસ્થિતિઓમાં સારી રીતે વાત કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. કોઈ વ્યક્તિ ફોર્મલ એટલે કે ઔપચારિક વાતચીતમાં સારી હોઈ શકે છે, પરંતુ પોતાની ઓફિસના મોટા પ્રેઝન્ટેશન વખતે તેમને ગભરાહટ થઈ શકે છે. બધી પરિસ્થિતિમાં સારી રીતે વાતચીત કરવાની રીત જાણવા માટે સમય લાગે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે દરેક વ્યવસાયમાં આ કૌશલ્યની ઘણી જરૂરિયાત હોય છે. આ કૌશલ્યને વધારે સારું કરવા માટે વાતચીતના ભાગ અને પ્રક્રિયાને સમજવી મહત્વપૂર્ણ છે, જેથી જરૂર પડે પરિસ્થિતિને અનુરૂપ તેને બદલી શકાય. વાતચીતની પ્રક્રિયા. વાતચીત બોલનાર અને સાંભળનારની વચ્ચે થાય છે. વાતચીતની પ્રક્રિયાના નિમ્નલિખિત ભાગ હોય છે. મોકલનાર એટલે કે સેન્ડર, સંદેશ એટલે કે મેસેજ, સંવાદ ચેનલ એટલે કે કમ્યુનિકેશન ચેનલ, મેળવનાર એટલે કે રિસીવર, સમજવું એટલે કે ડિકોડિંગ, પ્રતિભાવ એટલે કે ફીડબેક. મોકલનાર એટલે કે સેન્ડર. મોકલનાર એ એવી વ્યક્તિ છે કે જે મેસેજ મોકલે છે અથવા જે વાતચીત ચક્ર એટલે કે કમ્યુનિકેશન સાયકલ શરૂ કરે છે. મોકલનાર એક વ્યક્તિ, એક સમૂહ અથવા એક સંગઠન હોઈ શકે છે. જ્યારે તમારી માતા તમને તમારો રૂમ સાફ કરવા માટે કહે છે તો તે મોકલનાર છે. મેસેજ તમારા રૂમને સાફ કરવાનો નિર્દેશ છે. જ્યારે તમે કોઈ કંપનીની જાહેરાત કોઈ બસ પર જુઓ છો ત્યારે સેન્ડર એક સંગઠન છે. સંદેશ એટલે કે મેસેજ. સંદેશ એ એક સૂચના છે જે તમે કોઈને મોકલો છો. અગાઉના ઉદાહરણમાં જ્યારે તમારી માતા તમને રૂમ સાફ કરવા માટે કહે છે ત્યારે તેમણે ધ્યાન રાખવું પડશે કે તે પોતાનો સંદેશ સાંકેતિક રૂપથી કેવી રીતે વ્યક્ત કરે છે, એટલે કે મેસેજને કેવી રીતે પહોંચાડે છે. જો તે કહેતા કહેતા હસે છે તો તમે તેમના મેસેજને ગંભીરતાથી લેશો નહીં અને વાત ટાળી દેશો. જો તે બૂમ પાડે છે તો તમે ડરી શકો છો. તેમણે આ વાત કહેવાની કોઈ એવી રીત શોધવી પડશે જેનાથી તમે તરત પોતાનો રૂમ સાફ કરી લો. તેથી તે પણ મહત્વપૂર્ણ છે કે તમે મેસેજને કેવી રીતે રજૂ કરો છો, તમે કયા શબ્દનો ઉપયોગ કરો છો, તમે તેને કેવી રીતે અને કેટલા અવાજમાં કહો છો, તમારા ચહેરાના ભાવ વગેરેનું ઘણું મહત્વ છે. સંવાદ ચેનલ એટલે કે કમ્યુનિકેશન ચેનલ. સ્ત્રોત એટલે સોર્સ અને મેળવનારની વચ્ચે મેસેજ મોકલવા માટેના અલગ અલગ માધ્યમ છે અને આ માધ્યમોને ચેનલ કહેવાય છે. ઉદાહરણ તરીકે ટેલિવિઝન વિશે વિચારો. ટેલિવિઝન મેસેજને બે રીતે જોડે છે: ઓડિયો સિગ્નલ જેને તમે સાંભળો છો અને વિડિયો સિગ્નલ જેને તમે જુઓ છો. આ બંને રીતે મળીને દર્શક સુધી મેસેજ પહોંચે છે. આવી રીતે જ્યારે તમે બોલો છો અથવા લખો છો ત્યારે તમે તમારા મેસેજને વ્યક્ત કરવા માટે એક ચેનલનો ઉપયોગ કરો છો. સ્પોકન ચેનલમાં સામસામેની વાતચીત, ભાષણ, ટેલિફોન પર વાતચીત, રેડિયો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. લેખિત ચેનલમાં પત્ર, ચલણ કે ઇનવોઇસ, સમાચાર પત્રો અને પત્રિકાઓના લેખ, બ્લોગ, ઈમેલ, ટેક્સ્ટ મેસેજ, ટ્વીટ્સ અને બીજા ઘણા બધાનો સમાવેશ થાય છે. મેળવનાર એટલે કે રિસીવર. મેળવનાર સ્વરૂપે તમે માહિતી જોઈને, સાંભળીને, સ્પર્શ કરીને, સૂંઘીને અને ચાખીને મેળવી શકાય છે અને સમજી વિચારીને અથવા અજાણતા મેસેજને સમજો છો. જે વ્યક્તિ મેસેજ મોકલી રહી છે તેણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેસેજ બરાબર એન્કોડ કરેલ છે અને તેને જે પણ માધ્યમ દ્વારા મોકલેલ છે તે મેળવનાર માટે ઉચિત છે
જો કોઈ વ્યક્તિ સાંભળી શકતી નથી તો મોકલનાર આવી વ્યક્તિને વોઇસ કોલના માધ્યમથી મેસેજ આપવાનો વિકલ્પ પસંદ કરી શકતી નથી. આ સ્થિતિમાં સામસામે અથવા દ્રશ્ય વાર્તાલાપ ઘણો સારો વિકલ્પ છે. ડિકોડિંગ. મેસેજ મેળવ્યા પછી મેળવનારને તેનો અર્થ સમજવાનો હોય છે. આગળના ઉદાહરણમાં જ્યારે તમારી માતા કડકાઈથી તમને તમારા રૂમની સફાઈ કરવાનું કહે છે તો તમે તે મેસેજનો અર્થ સમજી શકો છો. તેમના કડક શબ્દોથી તમે સમજી જાઓ છો કે તમારે તમારો રૂમ સાફ કરવો જ પડશે. તેમના અવાજના લહેકાથી તમે સમજી જાઓ છો કે તમે ટાળશો અથવા તેને ગંભીરતાથી નહીં લો તો તે ખુશ થશે નહીં. તેમની શારીરિક પ્રતિક્રિયા એટલે કે બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવથી તમે સમજી શકો છો કે તે તમને તમારા રૂમની તરત જ સફાઈ શરૂ કરવાની આશા સાથે સૂચના આપે છે. પ્રતિભાવ એટલે કે ફીડબેક. પ્રતિભાવ એ એક પ્રક્રિયા છે જેમાં મેળવનાર અને મોકલનાર એ સુનિશ્ચિત કરે છે કે તેઓ એકબીજાને સાચી રીતે સમજે છે. પ્રતિભાવ ત્યારે બને છે કે જ્યારે પ્રાપ્ત કરનાર સોર્સને તે પાછો મોકલે છે. પ્રતિભાવ વધારે જાણકારી ઉપરાંત સહમતિ અથવા અસહમતિ દર્શાવવામાં તે મદદ કરે છે. જેમ જેમ પ્રતિભાવની માત્રા વધે છે વાતચીતની ચોક્કસતા પણ વધે છે. મેળવનાર દ્વારા મોકલનારને પ્રાપ્ત મેસેજનો જવાબ પણ એન્કોડિંગ, મેસેજિંગ, સાચી કમ્યુનિકેશન ચેનલની પસંદગી વગેરે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેને કમ્યુનિકેશન સાયકલ એટલે કે સંવાદ ચક્ર કહેવામાં આવે છે. દરેક ચક્રમાં એવા ભાગ અથવા ઘટકો હોય છે જેના વિશે આપણે અત્યારે જોયું. સંદેશ મેળવનાર દ્વારા પ્રતિભાવ આપવા માટે કમ્યુનિકેશન સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે તમે વાતચીતના ઘટકોની સારી સમજ મેળવી ચૂક્યા છો ત્યારે વિચારો કે તમે તમારા મિત્રો, શિક્ષકો અથવા સહાધ્યાયીઓ સાથે તમારી વાતચીતને કેવી રીતે વધારે સારી બનાવી શકો છો. પછી તે વાતચીત વર્બલ, વિઝ્યુઅલ અથવા તો કોઈ પણ પ્રકારની હોય.